નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। કાલથી ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય ટૂંકું સત્ર, ભ્રષ્ટાચાર ડામવા એસીબીને વિશેષ સત્તા આપવા સહિતના વિધેયક સાથે 5 વિધેયકો થશે પસાર। મેઘાણીનગરમાં ખોદકામ દરમિયાન ભોંયરું મળી આવતા લોકોમાં કુતૂહલ, વરિષ્ઠ ધારાશાસ્ત્રી હરીશ દેસાઈએ ઇતિહાસના રોચક અવલોકન રજૂ કરી ભોંયરાની તટસ્થતા દર્શાવી। જોશીપુરામાં પૌરાણિક અને ગ્રામ્ય પદ્ધતિનો સહારો લઈને આગામી ચોમાસો વર્તારો કાઢવાની વિશેષ પરંપરા, લોકોએ ઉત્સુકતાપૂર્વક નિહાળ્યો કાર્યક્રમ। અને જળની અંદર તરતી ફૂલ મંડળી અને મહાકાલ હિમાલય દર્શનનો લહાવો લઈ શ્રાવણ માસના ત્રીજા સોમવારે શિવમય બનતા ભાવકો। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આવતીકાલથી 3 દિવસ માટે મળશે। આ ત્રિદિવસીય ટૂંકા સત્રમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર 5 વિધેયક રજૂ કરશે, જેમાં ખાસ કરીને જે રીતે ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે ને વારંવાર લાંચના છટકામાં લોકો ઝડપાઈ રહ્યા છે, એને કારણે ભ્રષ્ટાચાર ડામવા માટે એસીબીને વિશેષ સત્તા આપવાનું વિધેયક પણ આ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવશે। બીજી તરફ કોંગ્રેસ દ્વારા રાજકોટનો અગ્નિકાંડ અને અમદાવાદ સહિતના મહાનગરપાલિકાના અધિકારીઓ લાંચમાં ઝડપાયા છે તેના મુદ્દે શાસક પક્ષને એટલે કે સરકારને ભીડવા પ્રયત્ન કરશે। ત્રિદિવસીય ટૂંકા સત્રમાં 5 વિધેયક રજૂ થનાર છે, જેમાં અંધશ્રદ્ધાનું પણ એક વિધેયક મહત્વનું બની રહેશે તેમ રાજકીય પંડિતો માની રહ્યા છે।
જૂનાગઢના મેઘાણીનગરમાં બ્લોક પેવર ફિટ કરવાની કામગીરી ચાલી રહી હતી અને જેસીબીનું ખોદાણ ચાલી રહ્યું હતું ત્યારે જ અચાનક જ જમીનનો એક પોચો ભાગ ધસી પડતા અને ત્યાંથી એક ભોંયરું જોવા મળતા લોકોમાં કુતૂહલ ફેલાયું છે. મેઘાણીનગર વિસ્તાર બિલખા રોડ પાસે આવેલો છે, પરંતુ સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલની પાછળને ભાગે પણ આ વસાહત આવેલી છે. લગભગ 35 વર્ષ જૂની આ વસાહતમાં પેવર ફિટ કરવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જ અચાનક એક ભોંયરું દેખાયું હતું. સ્થાનિક લોકોના ટોળા આ ભોંયરું જોવા માટે મળ્યા હતા અને એટલું જ નહીં, આ ભોંયરાની અંદર ચાલી શકાય એ પ્રકારનું વિશાળ ભોંયરું જોવા મળ્યું હતું. આ અંગે જૂનાગઢના ઇતિહાસકાર શંભુપ્રસાદ દેસાઈના પુત્ર વરિષ્ઠ ધારાશાસ્ત્રી હરીશભાઈ દેસાઈએ ઇતિહાસના કેટલાક મુદ્દાઓ ટાંકીને આ ભોંયરાની વિશ્વસનીયતા અંગે પ્રકાશ પાડ્યો હતો. એમણે કહ્યું હતું કે આઝાદ ભારત પહેલાં જ્યારે જૂનાગઢમાં નવાબનું શાસન હતું અને ભુટ્ટો સહિતના લોકો જ્યારે અહીં રાજ કરતા હતા ત્યારે એમના કેટલાક નિવાસસ્થાન સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ અને એની પાછળના ભાગેના બિલ્ડિંગમાં કાર્યરત હતા, જેને કારણે આ ભોંયરું નવાબી કાળમાં બન્યું હોય તેવી સંભાવના નકારી શકાતી નથી. વરિષ્ઠ ધારાશાસ્ત્રી હરીશભાઈ દેસાઈએ ભોંયરા વિશે શું કહ્યું, આવો સાંભળીએ એમની પાસે. વર્તમાનપત્રોમાંથી જાણવા મળ્યું કે મેઘાણીનગરના વિસ્તારમાંથી એક ભોંયરું મળેલું છે. જે હકીકત જે હોય તે, પણ એવું માનવાને કારણ રહે છે કે જ્યારે સંક્રાંતિ કાળમાં 1947ના અરસામાં જ્યારે જૂનાગઢ હિન્દુસ્તાનમાં રહેશે કે પાકિસ્તાનમાં રહેશે ને એ ચળવળ ચાલતી હતી, ત્યારે ઇન્ચાર્જ દિવાન તરીકે સર શાહનવાઝ ભૂતાએ તારીખ 30 માર્ચ 1947ના રોજ જૂનાગઢનો દિવાન તરીકેનો ચાર્જ સંભાળ્યો. આ સમયે જે દિવાનનું ઓફિશિયલ રેસિડન્સ હતું, જે હાલ કલેક્ટર બંગલો છે, એ જે તે વખતના કાયમી દિવાન અબ્દુલ કાદર પાસે હતો, તેઓ અમેરિકા હતા. એટલે ભૂતો અત્યારે જે વિવેકાનંદ હાઈસ્કૂલની બાજુમાં દક્ષિણે લગોલગ અડોઅડ જે મોટો બંગલો છે ને અત્યારે શિક્ષણ અધિકારીની કચેરીઓ છે, પહેલાં ત્યાં અધ્યાપન મંદિર હતું અને 47માં નવાબના સમયમાં જેને અમન મંઝિલ કહેવાતું, એ અમન મંઝિલમાં ભૂતો રહેવા આવ્યો. ત્યાં જ એણે ઓફિસ કરી અને ત્યાંથી જ આ બધી ચળવળ ચાલુ કરી. કુલ એનો જૂનાગઢનો સ્ટે 182 દિવસનો 182 દિવસ જૂનાગઢમાં એ રહેલ છે. આ દરમિયાન એને ખાતરી હતી કે કદાચ હથિયારથી લડવું પડે અને સંઘર્ષ થાય અને તેવા સમયમાં જો ભાગવું પડે તો આ અમન મંઝિલની પાછળનો ભાગ જે હતો, જે લગોલગ દાતાર મંઝિલ આવતો, અને દાતાર મંઝિલની અંદર માત્ર મુસ્લિમ સરકારી અધિકારીઓ જ રહેતા હતા. એટલે અને એના પછી જે અત્યારે પીટીએસ સ્કૂલ છે, ત્યાં લાન્સર્સ એટલે માઉન્ટેડ પોલીસનું હેડક્વાર્ટર હતું. 173 માઉન્ટેડ પોલીસ હતી, જેની ઇન્ફન્ટ્રી કહેવાતી, અને એ બ્રિટિશ ટ્રેન્ડ લશ્કર તેવા જવાનો હતા, ઘોડેસવારો હતા. એટલે ત્યાં પહોંચવા માટે અથવા આ અમન મંઝિલ જે ભૂતોનું ઓફિશિયલ સત્તાવાર નિવાસસ્થાન હતું, એમાં એના ઉપર બોમ્બાર્ડમેન્ટ થાય કે કંઈ લડાઈ થાય તો તેને માટેનું આ બંકર પણ હોઈ શકે. એટલે મને એવી ખાતરી છે કે આ વિસ્તારની અંદર વિશેષ તપાસ કરવામાં આવે તો કદાચ બંકર હોઈ શકે અને આ બંકર પોતાના રક્ષણ માટે બનાવ્યું હોય તેવી શક્યતા છે. કારણ કે 47માં હિન્દી સંઘે કબજો લીધો ત્યારે અમુક જગ્યાએ ખોદકામ કરતા હથિયારો નીકળેલા છે. નવાબના પેલેસની ઇન્વેન્ટરી થઈ ત્યારે પણ એમાંથી ઘણા હથિયારો મળેલા છે. એટલે આ લોકોની પૂર્વ તૈયારી હતી જ. 9મી નવેમ્બરે સાંજે 5 વાગે નીલમ બુચ જે રિજિયનલ કમિશનર હતા, એ જૂનાગઢમાં સત્તાવાર પ્રવેશ કર્યો ત્યારે તેઓ ઉપરકોટ જવાના હતા. ત્યારે પણ તેઓને ઇનપુટ મળેલો કે ઉપરકોટમાં સશસ્ત્ર સામનો થઈ શકે તેવી શક્યતા છે. તેથી તેઓએ ઉપરકોટ જવાને બદલે સીધા માબત મંઝિલ ગયેલા, એવું પણ કર્નલ બક્ષીએ એની બુકમાં લખેલું છે. ઉપરકોટના અત્યારે જે બૌદ્ધ ગુફાઓ કહેવાય છે, એમાંથી જે તે વખતે 47માં કબજો લીધા પછી ઘણો મોટો દારૂગોળો અને હથિયારો પણ મળેલા. એટલે આ સ્થિતિ જોતાં આ બંકર હોઈ શકે એવું મારું માનવું છે.
ગઈકાલે જૂનાગઢમાં રક્ષાબંધન અને બળેવની શ્રદ્ધાભેર ઉજવણી થઈ હતી, ત્યારે જોશીપુરામાં જૂની પરંપરા પ્રમાણે વરસાદનો વર્તારો કાઢવાની ઉજવણી કરીને પૂનમની અનોખી ઉજવણી થઈ હતી. જોશીપુરા પહેલાં ગામ હતું, હવે જૂનાગઢમાં ભળી ગયું છે, પરંતુ જોશીપુરાની લગભગ 50,000 જેટલી વસ્તી આજે પણ ગ્રામ્ય સંસ્કૃતિથી પ્રભાવિત થઈ અને જીવી રહી છે. આવી જ એક પરંપરામાં 4 થી 5 બાળકોને માટીની માટલી લઈને દોડાવવામાં આવે છે, અને જે બાળક માટીની માટલી સાથે પહેલો પહોંચે અને માટલીની અંદર કેટલું પાણી સચવાયેલું છે તેના ઉપરથી આગામી વરસાદ કેટલો વરસશે તેનો વર્તારો કાઢવામાં આવે છે. આ અંગે પીઢ અગ્રણી એવા નંદલાલભાઈએ કહ્યું કે આપણી પ્રાચીન પરંપરામાં એટલે કે પૌરાણિક કાળમાં પણ વામન રાજા અને બલિ રાજાની જે વાત છે અને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામની વાત છે એની સાથે આ પદ્ધતિ જોડાયેલી છે. અને ખાસ કરીને ચોમાસું કેવું જશે અને ખેડૂતોનું જે નિશાન છે હળ, આ હળની સાથે તમામ લોકો કાર્યક્રમ ઉજવે છે. જોશીપુરાના લોકો ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લે છે. ગઈકાલે જોશીપુરામાં આ પ્રાચીન પરંપરા ફરીથી એકવાર જોવા મળી હતી. અત્યારે જૂનું જોશીપુરા ગામ જે જુનાગઢ શહેરમાં સમાવેશ થઈ ગયું છે, પણ આ ગામની અંદર એવો સંપ અને હળી મળીને બધા રહીએ છે કે લોક તહેવારો જે હોય છે, લોક ઉત્સવ હોય છે, એ બધા ભેગા મળીને ઉજવીએ છીએ. આ ખેડૂત હારે જોડાયેલો લોક ઉત્સવ અમે ગામડામાં ઉજવીએ છીએ. ખેડૂત લક્ષી એટલા માટે કે અમે અભણ અજ્ઞાન પણ જે આવા ગોર બાપા અથવા તો ઋષિમુનિએ આ એક લોકભોગ જે ભાષામાં અમને સમજાવ્યું છે, તો અમારા 100 વર્ષ ઉપરથી તો આ ગામમાં આ પ્રથા છે. આ આવતા વર્ષનો વર્તારો જોવાનો આખો પ્રોગ્રામ કહેવાય. હા, આ આગળ આપણે વિધિ તમે જે જોઈ એમાં વિધિમાં 4 નાના નાના નિર્દોષ બાળકોને આજથી લગભગ 500 મીટર આગેથી દોડાવી અને ચારેયને આવતા વર્ષા ઋતુના 4 માસના નામ આપ્યા હોય. એ 4 માસમાંથી જે પહેલું આવે એમાં વધારે વરસાદ, બીજો આવે એમાં એનાથી ઓછો વરસાદ, ત્રીજામાં એનાથી ઓછો, ચોથામાં એનાથી ઓછો. આ અમારી માન્યતા છે. અમે ઘણા વર્ષથી આ કરી છે, એટલે લગભગ તમે સમજો ને 65 વર્ષથી તો મને સાંભળે અમે પણ આમાં દોડેલા, અને એ વર્તારા 99% ખોટા નથી પડ્યા. એટલે આ બધી રીતે સંકળાયેલ છે. સાથોસાથ હળિયું જે હળ રાખવામાં આવ્યું છે એનું પણ પુરાણોને આધારે કહું તો રામા અવતારની અંદર પેલો વામન અવતાર થઈ ગયો, પછી રામા અવતારની અંદર જનક રાજાએ સોનાના હળથી ખેડ કરી અને સીતાજીનું પ્રાગટ્ય થયું. ત્યાર પછી કૃષ્ણ અવતારમાં બલરામ ભગવાનનો જન્મ થયો, અને એ ખેતીના એટલા બધા ઓલા હતા કે પૃથ્વી ઉપર બહુ જ મહેનત કરી અને રસાવાળી કરી, એટલે પૃથ્વીનું એક નામ રસા પણ છે. એટલે આવી રીતે એને હથિયાર પણ બનાવ્યું કે બલરામનું હથિયાર. આવા આપણા પૌરાણિક અને સાંસ્કૃતિકનો સંગમ એટલે આ તહેવાર. જૂનાગઢ પોલીસ પરિવારમાં ફરજ બજાવતી મહિલા પોલીસે ગઈકાલે અલગ અલગ વિસ્તારમાં જઈ અને ભાઈઓને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વ અનેરું ઉજવ્યું હતું. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે પોલીસ એ પ્રજાના મિત્ર છે. લોકોના જનમાનસમાંથી પોલીસ વિશેની છાપ દૂર થાય અને સારી છાપ ઊભી થાય તેવા પ્રયાસો સમયાંતરે કરવામાં આવે છે. ગઈકાલે મહિલા પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારીઓની સાથે મહિલા અધિકારીઓએ પણ અલગ અલગ વૃદ્ધાશ્રમ અને નિરાધાર વ્યક્તિઓની મુલાકાત લઈને એમને કાંડે રક્ષા બાંધી હતી. અમને એમના દીર્ઘાયુષ્ય માટે પ્રભુ પાસે પ્રાર્થના પણ કરી હતી. મહિલા પોલીસની આ કામગીરીની જૂનાગઢ શહેરમાં પણ પ્રશંસા થઈ હતી. ખાસ કરીને જે નિરાધાર વૃદ્ધોને રાખડી બાંધવામાં આવી, આ વૃદ્ધોના આંખમાં આંસુ આવી ગયા હતા અને એમણે મહિલા પોલીસ સહિત જૂનાગઢ પોલીસ પરિવારનો આભાર માન્યો હતો. દર્શક મિત્રો, GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવ મહાપુરાણ કથાનું આયોજન થયું હતું. 10 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી ચાલેલ આ કથામાં રોજે રોજ ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે સામાજિક સંદેશ અને રાષ્ટ્રભાવના પણ ઉજાગર કરવામાં આવી હતી. જ્યારે કથાના સમાપન સમયે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ તેમને સાથ સહકાર આપનાર તમામ એમના કાર્યકરોનું સન્માન કર્યું હતું. સાથોસાથ મનસુખભાઈ વાજાની આગામી સમયમાં સેવાકીય પ્રવૃત્તિને બિરદાવવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે પોતાને ડેપ્યુટી મેયરના કાર્યકાળ દરમિયાન પણ લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે અને પોતાના ઘર આંગણે પણ જે મહેમાનો આવે છે એમની આગતા સ્વાગતા કરવામાં આવે છે, જેમાં મારા કાર્યકર ભાઈઓની જહેમત ઉડીને આંખે લાવે તેવી છે. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા અને શ્રીમતી ગીતાબેન કોટેચાનું આ તકે સાફો પહેરાવીને રજવાડી શાહી સન્માન પણ કરવામાં આવ્યું હતું. પ્રોફેસર પીબી ઉનડકટે પણ ગિરિરાજ વિલા એટલે કે ગિરીશભાઈના નિવાસ સ્થાને સમયાંતરે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવે છે અને વિનામૂલ્યે વિશાળ જગ્યા આપવામાં આવે છે તે બદલ ગિરીશભાઈ કોટેચા અને પરિવારજનોની દાતારીને બિરદાવવામાં આવી હતી. માણસોના તમે રક્તચૂલા જોયો છે, પણ મને જે ઉઈગું કે આખા જૂનાગઢની અંદર 101 સંસ્થા લઈને બેઠા, એના કરતાં પણ ગમે એવી પરિસ્થિતિમાં પણ મનસુખ વાજાએ ક્યારેય પણ ગરીબ માણસોનું જ કામ કર્યું છે. એટલે એનું આપણે 23મી તારીખે રક્તચૂલા કરવાના છે. તમે પણ બેનો મોટું ગ્રુપ લઈને ફરો તો તમારી પણ ફરજમાં આવે કે કંઈ નહીં તો 10, 15, 20, 25 બહેનોના નામ લખી ને આપશો તો અમને પણ ગમશે. કારણ કે આ એક વાર ઋણ ચૂકવવાનો વારો આવ્યો છે મનસુખ વાજાનો. ખાસ કરીને દીપલ છેલ્લા 5 વર્ષથી મારે હારે છે અને મારું સોશિયલ ટોટલ કામ દીપલ સંભાળે છે. મારું કોર્પોરેશન લેવલનું કામ મારો હિતે સંભાળે છે, ભાવિનની 2 છે. પણ આને મારા ઘરે જ સવારે આવે છે, ત્યાં કેટલાને આમંત્રણ દેવા એકવાર મને લિસ્ટ વચાવી દે, પછી કહે કે સાહેબ હું બેસી જઈશ, ફોન કરો. એ અમારા જનક રાજા. દરમિયાન અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના અધ્યક્ષ, નોબલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ અને મહાનગરના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાનો જન્મદિવસ રક્તદાન કેમ્પ દ્વારા યોજવામાં આવશે. આ તકે પારસધામ ખાતે આગામી 23મી ઓગસ્ટ અને શુક્રવારે સવારે 9 થી બપોરે 4 વાગ્યા સુધી મેગા રક્તદાન બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજના આશીર્વાદથી રંજનબેન દામાણીની પુણ્યતિથિ અને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાનો જન્મદિવસ આ રીતે માનવતાની મહેક પ્રસરાવીને ઉજવવામાં આવશે. ત્યારે તમામ લોકોને, ખાસ કરીને યુવા રક્તદાતાઓને ઉપસ્થિત રહીને રક્તદાન કરવા માટે વરિષ્ઠ ધારાશાસ્ત્રી KB સંઘવી, નોબલ યુનિવર્સિટી તેમજ મહાનગરપાલિકા સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના કાર્યકરો દ્વારા અપીલ કરવામાં આવી છે. આ તકે એકત્રિત થનાર રક્ત સૌ પ્રથમ મનસુખભાઈ વાજાની રક્તતુલા કરવામાં આવશે અને ત્યારબાદ આ રક્ત થેલેસેમિયાગ્રસ્ત બાળકોને અર્પણ કરાશે. સમાચારમાં આગળ વાત કરીએ તો ભૂતનાથ મંદિર સત્સંગ હોલ ખાતે તાજેતરમાં મહિલા સત્સંગનો એક વાર્તાલાપ યોજાયો હતો. ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ તેમજ જાણીતા કથાકાર મહાદેવભાઈ મહેતા દ્વારા ઉપસ્થિત રહીને બહેનોને સાંપ્રત સમયની સમસ્યા અને ખાસ કરીને બહેનોમાં
નારી શક્તિ કેવી રીતે મજબૂત થાય તે અંગે પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજ મહિલા પાંખની બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી. મહેશગીરી બાપુ અને મહાદેવભાઈ મહેતાને સાંભળવાનો એક અદ્ભુત લાવો પ્રાપ્ત થયો છે અને પણ શ્રાવણ માસના પાવન દિવસોમાં ભૂતનાથ દાદાના સાનિધ્યમાં એને ખુશીની ક્ષણ ગણાવીને આયોજક મહિલાએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. તો લગભગ 2 કલાક સુધી ચાલેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજની બહેનો અને બ્રહ્મ અગ્રણીઓ હાજર રહ્યા હતા. હું ગીતા જોશી સમસ્ત બ્રહ્મયુવાન કાશી મહિલા પણ છે. આજરોજ તારીખ 18 અને રવિવારના રોજ ધ્યાન મંદિર પાસે આ સમસ્ત બ્રહ્મયુવાન સંગઠન મહિલા પાંખ દ્વારા દીકરીઓ માટે મહાદેવ સત્સંગનું એક આયોજન કરે. આ આયોજનની અંદર વિશ્વ વિખ્યાત કથાકારો પ્રસિદ્ધ એવા ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા દ્વારા દીકરીઓ સાથે અને બહેનો સાથે સત્સંગનું આયોજન કરેલ. આ સત્સંગની અંદર મહાદેવભાઈ દીકરીઓને જે કોઈ પણ પ્રશ્ન હોય, આપણા રીત રિવાજ કે આપણે પારંપરિક આપણા કોઈ પણ પ્રશ્ન હોય અને ધાર્મિકતા વિશેના પણ કોઈ પણ પ્રશ્ન હોય તો આ આયોજનની અંદર બહેનો પૂછી શકે છે અને પોતાના દરેક પ્રશ્નનો નિરાકરણ આ આયોજનની અંદર મેળવી શકે છે. આ આયોજનની અંદર મહાદેવભાઈએ બહેનો માટે અને દીકરીઓ માટે જે દીકરીઓ જે અત્યારે જે પશ્ચિમી સંસ્કૃતિ તરફ ઢળી રહી છે એ આપણી દીકરીઓને કેવી રીતે ધાર્મિકતામાં અનુભૂતમાં અને આપણા રીત રિવાજો તરફ કેવી રીતે વાળવી એનું ખૂબ સરસ માહિતી મહાદેવભાઈએ આયોજનની અંદર આપેલ છે. અને સાથે સાથે ગુજરાત મંદિરના મોહન શ્રી મહેશગીરી બાપુ દ્વારા પણ આશીર્વચન આપવામાં આવેલ છે. આ આયોજનની અંદર મોટી સંખ્યામાં બહેનો હાજર રહેલી છે અને દરેક બહેનોનો આ માટે હું આભાર વ્યક્ત કરું છું. મહાદેવ જય. ગઈકાલે રક્ષાબંધનને દિવસે બ્રહ્મ સમાજ દ્વારા એક સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી નાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજના 61 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને આ તકે સન્માનિત કરવામાં આવ્યા હતા. ગાંધીગ્રામ પાસે આવેલ શ્રી નાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજની વાડી ખાતે સવારે 9 કલાકે શરૂ થયેલ આ કાર્યક્રમ બપોરે 1 કલાકે પૂર્ણ થયો હતો. સ્વર્ગસ્થ વસંતરાય ઓઝા પરિવારના સહયોગથી આ વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. પ્રમુખ પ્રફુલભાઈ મહેતાએ કહ્યું કે ઉનેવાળ બ્રહ્મ સમાજના સંખ્યા વિશેષ જૂનાગઢમાં રહી છે. એના તેજસ્વી છાત્રોને સન્માનિત કરવાની સાથે સાથે જ્ઞાતિ શ્રેષ્ઠીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ઓઝા પરિવારના અભૂતપૂર્વ સહકારને કારણે રક્ષાબંધનને દિવસે આ કાર્યક્રમ યોજાયો. બળેવની પણ ઉજવણી આ દિવસે થતી હોવાને કારણે બ્રહ્મ સમાજના લોકોમાં એક આનંદનો વિશેષ મહિમા પણ જોવા મળ્યો હતો. 61 જેટલા વિદ્યાર્થીઓના સન્માનની સાથે સાથે મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત અને વરિષ્ઠ જ્ઞાતિ અગ્રણી તેમજ દાતાઓનું પણ આ તકે અભિવાદન કરવામાં આવ્યું હતું. હું પ્રફુલભાઈ મહેતા, નાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ. દર વર્ષની માફક ચાલુ સાલે પણ અમારા બળેવના પ્રસંગે અમારા સમાજની વાડીમાં તમામ જ્ઞાતિજનો સાથે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. આજના અધ્યક્ષ રસિકલાલ ગોરધનદાસ દવે સાથેના અમારા જ્ઞાતિજનો શ્રી ઉછરંગભાઈ મહેતા, જગદીશરામજી મહેતા, જયંતિભાઈ ઉપાધ્યાય, 2 પત્રકારો શ્રી અતુલભાઈ મહેતા, નરેન્દ્રભાઈ દવે, પ્રાણભાઈ દવે વગેરે ઉપસ્થિતિની અંદર એમની આગેવાની હેઠળ આ કાર્યક્રમો અમે ઉજવી રહ્યા છીએ. આ સાથે આજે સવારે બળેવના પ્રસંગે જનોઈની વિધિ પતાવી બપોરે ત્યારે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. જ્ઞાતિજનોના જે કોઈ બાળકોએ પોતાની અભ્યાસની અંદર પ્રગતિ કરી હોય એને અનુસંધાને યથાયોગ્ય શિષ્યવૃત્તિ ઇનામો આપવાની કાર્યવાહી કરીએ છીએ. આ સાથે અમારા સમાજની અંદર વધુમાં વધુ જે વિદ્યાર્થીઓ હોય એમને અમે આની અંદર આવરી લઈએ છીએ અને આ સમાજના અમે દરેક વર્ષે આ પ્રમાણે સાથે મળીને કાર્યક્રમ ઉજવીએ છીએ. અસ્તુ. મિત્રો, GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલના અંતિમ ચરણમાં આપણે શ્રાવણ મહિનાના સોમવાર નિમિત્તે અલગ અલગ શિવાલયના દર્શન કરીશું. લઈએ આ એક બ્રેક.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગ્ન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. પ્રતિ શ્રાવણ મહિનાના સોમવારે શીતળા કુંડની દીપમાળા સમગ્ર જૂનાગઢમાં આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે, કારણ કે અહીં વર્ષોથી પાણીની અંદર તરતી એક ફૂલમંડળી અને દીપમાલાની સાથે સાથે જળાશયની આસપાસ પણ કોડિયાની દીપમાલા પ્રજ્વલિત કરીને લોકોને શિવદાદાના દર્શન કરાવવામાં આવે છે. ગઈકાલે શ્રાવણ માસના 3જા સોમવારે ફરીથી એકવાર અહીં ફૂલમંડળીના દર્શન કરાવવામાં આવ્યા. તો શીતળા કુંડ કાંઠે બિરાજતા
નીલકંઠ મહાદેવને ગઈકાલે મહાકાળનો શણગાર કરવામાં આવ્યો હતો. મહાકાળની શણગારની અંદર બાળકોએ અલગ અલગ વેશભૂષા ધારણ કરી હતી અને શિવનું એક સ્વરૂપ એટલે કે મહાકાલ જે છે એની અંદર સ્મશાનની અંદર ભભૂતિ સાથે ભોળાનાથ કેવી રીતે હતા એની પ્રસ્તુતિ પણ આ તકે બાળકોને આયોજકો દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ સાંજે 7:30 કલાકે જ્યારે નીલકંઠેશ્વર મહાદેવની આરતી ઉતારવામાં આવી ત્યારે શીતળા કુંડમાં તરતી ફૂલ મંડળી અને દીપમાલાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવકો શીતળા કુંડને કાંઠે હાજર રહ્યા હતા. વર્ષોથી આ આરતીમાં ભાગ લેતાને શીતળા કુંડ પાસેના રહેવાસીએ અહીંની દીપમાળા જૂનાગઢમાં શા માટે વર્ષોથી લોકપ્રિય છે એનું રહસ્ય ખુલ્લું પાડ્યું હતું. હું શીતલાકુંડમાં રહેવાવાળો નારાયણ મેઘજી ઝાલા આજે શીતલાકુંડ મંદિરની અંદર ત્રીજો સોમવારની ભવ્ય દીપમાળાનું અમે પ્રાગટ્ય કરીએ છીએ. આજે અમે દર સોમવારે અલગ અલગ શંકરના આભૂષણોનો શણગાર કરીએ છીએ. આજે પણ એક ભૂતળા તરીકેનું એક સીન સનિયારી એટલે શંકર બાપાની બાજુમાં ભૂતળાઓનો જે ડાન્સ પડે છે એ રીતે અમારે આજનું આયોજન છે. એની અંદર લાખો પ્રેક્ષકો અમારા શંકર બાપાના દર સોમવારની અંદર ભીડ થતી હોય છે. આ સોમવારની અંદર દરેક મનુષ્યના મનોકામના પરિપૂર્ણ કરવા માટે દરેક ભાઈ બહેનો પોતાની માનતા પૂરી કરવા આવે છે. આ શ્રાવણ મહિનાના સોમવારે અમારે લાખો પબ્લિકોને અમે અવનવા દર્શનનો પબ્લિકને લાભ આપીએ છીએ. આ ત્રીજા સોમવારે અમે કાળભૈરવથી માંડીને શંકર બાપાના અવનવા રૂપનું સર્જન કરીને ભૂતરાઓની સાથે નાચ કરતા દેખાડવામાં આવે છે. આ શ્રાવણ મહિનાના ચોથા સોમવારે અમારે ફ્રૂટનું અથવા તો ડ્રાય ફ્રૂટના એક શણગાર કરવામાં આવે. બીજા સોમવારે અમારે શાકભાજીનો હતો શણગાર કરવામાં આવે હતો. આ રીતે અમે શ્રાવણ મહિનાના 3 કે 4 સોમવારે અમારે એક જાતનો અહીંયા સામૂહિક મેળોનું પ્રદર્શન ઉપસ્થિત રહે છે. આ શીતલામાના બાજુમાં શીતલામાનું પ્રદર્શન છે. આ શીતલામાં દરેકની બહેનોનો સાતમનો તહેવાર ઉજવી ટાઢું ખાઈને શીતલામાં પ્રસન્ન કરવા માટેની ટાઢું ખાઈને મનોકામના પરિપૂર્ણ કરે છે. જેની અંદર શીતલામાને ચાંદલા, ચૂંદડી, કુલેર, નારિયેળ, આખું, મીઠું જે એને માનતા કરેલો એ પરિપૂર્ણ થાય છે. તો પોલીસ હેડક્વાર્ટરમાં બિરાજતા કોટેશ્વર મહાદેવમાં ગઈકાલે હિમાલય દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. બરફનું શિવલિંગ બનાવીને લોકોને બરફાની બાબાના દર્શન થતા હોય તેવી અનુભૂતિ કરાવવામાં કોટેશ્વર મંદિરના પૂજારી અને સેવકો સફળ બન્યા હતા. અહીં વર્ષોથી આરતી સમયે પોલીસ બેન્ડની સુરાવલી પણ વગાડવામાં આવે છે. એટલે કે બેન્ડ આરતી સાથે કોટેશ્વર દાદાની આરતી ગઈકાલે ઉતારવામાં આવી ત્યારે પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા પોલીસ પરિવારજનોની સાથે સાથે આ વિસ્તારમાં રહેતા લોકો અને નિત્ય દર્શનાર્થે આવતા શિવભક્તો ભાવમય બની ગયા હતા. હિમાલય દર્શનની સાથે સાથે બેન્ડ આરતી અને કોટેશ્વર દાદાનો શણગાર જોઈને ભાવકો રીતસરના ધન્ય બન્યા હતા અને સજલ નયને ભોળાનાથના દર્શન કરીને મહાદેવના આશીર્વાદ લીધા હતા. મારું નામ નિમિષ ગોસ્વામી, રહેણાંક જુનાગઢ અને પોલીસ હેડક્વાર્ટર ખાતે કોટેશ્વર મહાદેવના મંદિરમાં આજે શ્રાવણ માસ નિમિત્તે ત્રીજા સોમવારે બરફના હિમાલય બનાવવાનું આયોજન કરેલ, જે નિમિત્તે સર્વ દર્શનાર્થીને લાભ મળે એ રીતે દર સોમવારે અલગ અલગ પ્રકારના પૂજા આયોજનનું રાખેલ હોય, શણગાર કરવામાં આવેલ છે. તો જોશીપુરા પાછળ આવેલ આદિત્યેશ્વર નગરમાં આદિત્યેશ્વર મહાદેવની ગઈકાલે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. શ્રાવણ માસના ત્રીજા સોમવારે વહેલી સવારથી જ સ્થાનિક ભાવિકોનો પ્રવાહ આદિત્યેશ્વર મહાદેવ ખાતે આવતો રહ્યો હતો. નિજ મંદિરની અંદર લઘુરુદ્ર, બિલ્વપત્ર અભિષેક, દૂધાભિષેક, જલાભિષેક જેવી ધાર્મિક પ્રવૃત્તિઓ અને વિધિઓ બાદ સાંજે 5 કલાકે દિવ્ય શણગાર સાથે આદિત્યેશ્વર મહાદેવ દર્શનાર્થ માટે સજ્જ બન્યા હતા. મોડી સાંજ સુધી સ્થાનિક વિસ્તારનો શિવભક્તોનો પ્રવાહ આદિત્યેશ્વર મહાદેવનો શણગાર, દીપમાળા અને મહાઆરતીના દર્શન કરવા માટે આ શિવ મંદિરે આવતો રહ્યો હતો. દરમિયાન પૂજારી દ્વારા આરતી ઉતારવામાં આવી. સ્થાનિક અગ્રણી ભરતભાઈ કારેણા તેમજ અન્ય આગેવાનોએ આરતીના કાર્યક્રમમાં ભાગ લઈને લોકોને શ્રાવણ માસની શુભકામના પાઠવી હતી. આજે શ્રાવણ મહિનાનો
ત્રીજો સોમવાર આદિત્યેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આજે અમે મહાપૂજા કરેલ. હર મહિનાની શિવરાત્રિએ આખા વર્ષમાં અમે દર મહિનાની શિવરાત્રિ મહાપૂજા કરીએ અને દરેક ભક્તો આનો લાભ લે છે. આ દેવોનો દેવ મહાદેવ અને શ્રાવણ માસ એટલે પવિત્ર શ્રાવણ માસ, આજે બધા ભક્તો આ મહાપૂજામાં લાભ લે છે. સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય, સમગ્ર વિશ્વમાં શાંતિ થાય અને સમગ્ર દેશનું કલ્યાણ થાય, પ્રાણીઓમાં સદભાવના થાય, એ જ હેતુથી આજે અમે બધા ભક્તો મહાપૂજા કરીએ છીએ. વસ્તુ પવિત્ર માસ શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે રક્ષાબંધન નિમિત્તે પૂનમના દિવસે આજે મહાપૂજાનું આયોજન આદિત્યેશ્વર મહાદેવના મંદિરે થયેલું હતું, જેમાં બધા ભક્તોએ મહાપૂજાનો લાભ લીધેલો છે અને પૂરી શ્રદ્ધાથી પૂજા કરેલી છે. દર શ્રાવણ મહિનાના દર સોમવારે મહાપૂજાનું આયોજન કરેલ છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. કાલથી ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય ટૂંકું સત્ર. ભ્રષ્ટાચાર ડામવા એસીબીને વિશેષ સત્તા આપવા સહિતના વિધેયક સાથે 5 વિધેયકો થશે પસાર. મેઘાણીનગરમાં ખોદકામ દરમિયાન ભોંયરું મળી આવતા લોકોમાં કુતૂહલ. વરિષ્ઠ ધારાશાસ્ત્રી હરીશ દેસાઈએ ઇતિહાસના રોચક અવલોકન રજૂ કરી ભોંયરાની તટસ્થતા દર્શાવી. જોશીપુરામાં પૌરાણિક અને ગ્રામ્ય પદ્ધતિનો સહારો લઈને આગામી ચોમાસુ વર્તારો કાઢવાની વિશેષ પરંપરા, લોકોએ ઉત્સુકતાપૂર્વક નિહાળ્યો કાર્યક્રમ. અને જળની અંદર તરતી ફૂલ મંડળી અને મહાકાલ હિમાલય દર્શનનો લહાવો લઈ શ્રાવણ માસના ત્રીજા સોમવારે શિવમય બનતા ભાવકો. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.